શહેરોને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પણ આ સ્માર્ટ સિટીમાં ખાડાઓ કઈ રીતે લોકો માટે પરેશાનીનું એક મોટું કારણ બની રહ્યા છે. દ્રશ્ય સતત ઝી 24 કલાક આપને બતાવે છે. અમદાવાદની વાત કરવી છે. સ્માર્ટ સિટી અમદાવાદના લોકો ખાડાઓથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. વિવિધ વિસ્તારોમાં કમરતોડ ખાડાઓથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ક્યાંક રસ્તા તૂટ્યા નથી એવા શાસકોના દાવા ઝી 24 કલાકે આ દાવાઓની પોલ ખોલી છે. અનુપમ બ્રિજથી ખોખરા જતા મુખ્ય માર્ગમાં અતિ મોટા ખાડા પડ્યા છે. પશ્ચિમ અને પૂર્વ અમદાવાદને જોડતો સૌથી વ્યસ્ત રોડ અને આ રોડ પર કઈ રીતે ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. આ દ્રશ્યોમાં જુઓ. એએમસીના શાસકો અને અધિકારીઓને કેમ આ ખાડાઓ દેખાતા નથી તે સવાલ ઉઠે. ખાડાઓના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ઝી 24 કલાક મેઝરમેન્ટ ટેપની મદદથી ખાડાના માપ પણ લીધા છે. એક જ સ્થળ પર 4 થી 5 ઇંચ ઊંડા ખાડા પડ્યા છે. નરી આંખે દેખાતા આ ખાડા ભયંકર ખાડાને લઈને લોકોમાં પણ ભારે રોષ. દર વખતનું જે ચોમાસું આવે છે ને ત્યારે રોડ જે નવું બનાવે છે ચોમાસા પહેલાં રોડ બનાવે છે અને જેમ ખાડા હોય છે એટલે એકાદ બે ખાડા હોય તો માણસ કહી બી શકે, પણ આખો રોડ જ ખાડામાં છે કે ખાડામાં રોડ છે ખબર નહીં. અને પ્લસ વરસાદની સિઝન ચાલી રહી છે તો એમાં જ્યારે વરસાદ પડે ને સાંજના ટાઈમ પછી અંધારું એટલું થાય ને કોઈને ખબર બી નહીં પડે આગળ ખાડો છે. તો ઘણી વખત જેટલા બી અકસ્માત થતા બચી જાય છે. તો નોર્મલ પબ્લિક હેરાન થઈ રહી છે. અને બીજી વસ્તુ આ રસ્તો એવો છે, એક આ રસ્તો જે પશ્ચિમ વિસ્તારમાંથી જે આપણે શહેરવાળા એરિયામાંથી અનુપમવાળો જે બ્રિજ બન્યો ક્રોસ કરીને આવે બરોડા એક્સપ્રેસ હાઈવેથી જવું હોય ને તો આ રસ્તો મેઇન જોઈન્ટ કરે છે લોકોને. તો આ મેઇન રસ્તામાં આવું થઈ રહ્યું છે તો ખબર નહીં કેટલા લોકો કદાચ અધિકારી લોકો નેતા લોકોને પાસ થવાનું રહેતું હશે તો એ લોકો કેમ મતલબ આને અવોઇડ કરે છે. એ લોકો કંઈ નિર્ણય લેતા નથી. તકલીફ તો એવી છે કે રામ રાજ્ય પ્રજા દુઃખી. આ 1.5 મહિનો કે 2 મહિના થઈ ગયા પાણીની પાઇપલાઇન નાખેલી છે. કોન્ટ્રાક્ટરોને આપી દે છે. કોન્ટ્રાક્ટ એનું કમાવે, લોકો એનું કમાવે. બરાબર છે. હવે તકલીફ છે આપણે પ્રજાને. આ 1.5 મહિનાથી અહીંથી લઈ છેક અનુપમ સિનેમાથી લઈને છેક અહીંયા સુધી આ ગાયત્રી 3 રસ્તા સુધી પહેલાં તો પુરાણ ભરી દીધું. એના પછી તો વરસાદ પડ્યો તો બધું અંદર બેસી ગયું. હવે ખાડા એવા છે કે કોઈ બ્રેક મારે આગળવાળો બ્રેક મારે તો પાછળવાળો ઘૂસી જાય છે. એના પછી જે કાંક્રીટ જે હોય એના જે એના નીકળી ગયા રોડના જે કાંક્રીટ નીકળી ગયા છે, કાંક્રીટ પાથરેલા છે. હવે પાછળવાળો બ્રેક મારે એટલે સ્લીપ ખાઈ જાય છે. સ્લીપ ખાય એટલે એને 108 બોલાવવી જ પડે છે. અને આ સ્ટ્રીટ લાઇટો 2 બંધ હતી ને અહીંયા જ ખાડો છે એટલે રાત્રે દેખાતું જ નથી. ખાડા એટલા બધા ગંભીર છે કે જેની કોઈ સીમા નથી. પબ્લિકને એટલી બધી હેરાનગતિ થઈ રહી છે. લોકો આજે આ સર્વિસ રોડ છે, આજે આ એરિયાનો મોટામાં મોટો રોડ છે. સવારથી સાંજ પબ્લિક જેને કહેવાય કે લાખો પબ્લિક આવન જાવન કરે છે ને એમને એટલી બધી પ્રોબ્લેમ ને એટલી બધી પરેશાની થઈ રહી છે કે આપણી કોર્પોરેશન કશું સમજવા જ તૈયાર નથી. આજે જેને કહેવાય કે લાખો રૂપિયા જેને કહેવાય કે ગવર્મેન્ટ બતાવે છે ખર્ચો કે રોડ માટે આટલો ખર્ચો કર્યો ને ફલાણા માટે આટલો ખર્ચો કર્યો, પણ એનું પરિણામ તો જુઓ હજી 2 ઇંચ પણ વરસાદ પડ્યો નથી. અને આ તમે જુઓ છો કે ખાડા થઈ ગયા છે રોડ ઉપર. એસી ચેમ્બરોમાં બેસીને વિકાસના દાવા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો હોય કે પછી અધિકારીઓ હોય, ગ્રાઉન્ડ લેવલે તેઓ ઉતરે તો તેમને ખબર પડે કે આ સિઝનમાં શહેરમાં કેટલા મોટા પ્રમાણમાં ખાડા પડ્યા છે. હાલ તો તમામ લોકો દાવા કરી રહ્યા છે કે અમદાવાદ શહેરમાં ક્યાંય એવા ખાડા પડ્યા નથી કે ક્યાંય રોડ ધોવાયા નથી. પરંતુ આપ જોઈ શકો છો હાલમાં હાટકેશ્વર ખોખરા વિસ્તાર છે, અનુપમ સિનેમાથી આગળ તરફ જતો આ વિસ્તાર છે. આ રસ્તા જોઈને જ આપને થશે કે ખરેખર કોઈ જોય રાઇડમાં બેઠા હોય, કારણ કે આ માર્ગ ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તે આપ જોઈ શકો છો. માર્ગ ઉપર ઓછા અને હવામાં કુદાકા વધારે મારે છે. ટેમ્પો હોય, વૈભવી ગાડીઓ હોય, 2 વ્હીલર ચાલક હોય કે કોઈ પણ હોય. અને ખાડા સામાન્ય ન ગણાય તેવા છે, કારણ કે ઝી 24 કલાકે આજે શાસકોને અરીસો બતાવવા માટે એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. કારણ કે ખાડાની ઊંડાઈ પણ બતાવવી એટલી જરૂરી છે. કારણ કે શાસકોના જે દાવા છે તે ફક્ત એસી ચેમ્બરોમાં બેસીને કરવામાં આવતા દાવા છે. ઝી 24 કલાકની ટીમ આજે મેઝરમેન્ટ લઈને ટેપ લઈને નીકળી છે અને માપી રહી છે. આપ જોઈ શકો છો આ ઉપરનું લેવલ છે અને ખાડો એટલે જો મેઝરમેન્ટ અંદર ઉતારીએ તો મિનિમમ 5 ઇંચ જેટલો ખાડો, ઊંડો ખાડો છે તે દ્રશ્યમાન થાય છે. અને આ ફક્ત એક ખાડો નહીં, કેમેરા પર્સનને કહીશ આગળના દ્રશ્યો પણ બતાવે. આપ જોઈ શકો છો રિક્ષા અહીંયાથી પસાર થઈ રહી છે, એએમટીએસ બસ પસાર થઈ રહી છે ને કઈ રીતે
કુદાકા સાથે તે અહીંયાથી પસાર થાય છે. જો આ ખાડાની અંદર કોઈ દ્વિચક્રી વાહન ચાલક પડી જાય અને નજીકમાંથી આ જ પ્રમાણેના અતિ ભારે જ્યારે વાહનો પસાર થતા હોય તો સ્વાભાવિક છે કે જીવલેણ અકસ્માત સર્જાય છે. વધુ એક ખાડો છે, આ પણ આપ જોઈ શકો છો કેટલો મોટો ખાડો છે, 5 ઇંચ કરતાં વધારેનો ખાડો. શું આ ખાડા અમદાવાદ કોર્પોરેશનના એસીમાં બેસી રહેતા શાસકો અને અધિકારીઓને નજરે નથી પડતા? શું તેઓ ગાડીઓમાં ફરે છે એટલે તેમને આ ખાડાની ગંભીરતા નથી સમજાતી? શહેરની પ્રજા વતી ઝી 24 કલાક અધિકારીઓ અને શાસકોને ચેલેન્જ કરે છે કે તમે દ્વિચક્રી વાહન પર આવો અને આ ખાડામાંથી સુરક્ષિત પસાર થાઓ, કારણ કે તમારા ભરોસે જ્યારે પ્રજાએ તમને શાસન કરવા મોકલ્યા છે તો શા માટે કરવેરા ભરવા છતાં પણ શહેરીજનોને આ જ ખાડાનો સામનો કરવો પડે છે? કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. સુરત